યાદ કરો, યાદ કરો, યાદ કરો. બાપુજી કહે છે કે લોહીવાળું કપડું આવું ગંદુ તમે લોહીમાં ડબલ ડબલ કરો છો. હે મેલા કપડાને મેલામાં ડબલ 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 કરો છો તો ક્યારે ચોખ્ખું થાય? નહીં થાય. અને વૃત્તિ બદલાઈ ગઈ બાપુ. શુરતા પારંગત થઈ ગઈ અને શુરતાના ભાવમાંથી દેહનો અધ્યાસ છૂટી ગયો, નામ રૂપ જગત છૂટી ગયું. હે પછી શુરતા કોઈ માને? હે જે શુરતા ગગનગામી થઈ બાપુ, હે ગગનમાં રમતી થઈ ગઈ. હે પછી શુરતા કોઈને માને ખરી? હે ભૂમિ ઉપર તો ભૂચર ચાલે ને એને વિઘ્ન અનંત. જેની શુરતા ભૂમિ એટલે દેહ, ભૂમિ એટલે દેહ. ધ્યાન રાખજો પણ થોડું. હા એ તો રમ્યા કરશે, એમાં ધ્યાન ના રાખો. શબ્દોને વિચારી લીધું. જેની સુરતા ભૂમિ ઉપર છે એટલે દેહ ઉપર છે એ ભૂચર કહેવાય. ભૂમિ ઉપર તો ભૂચર ચાલે અને એને વિઘ્નોમાં રહેવાની એને વિઘ્નો પડવા. પણ બ્રહ્મ પંથ છે ખેચરનો ચાલી શકે કોઈ સંત. જેની સુરતા ગગનાકાર થઈ ગઈ, બ્રહ્મમય થઈ ગઈ, એને કોઈ વિઘ્ન આવી શકે નહીં. આપણા સંસારી શું સમજે સ્વરૂપમાં? સંસારી શું સમજે સ્વરૂપમાં? કુટિલ મન જેનું કાચું, કબૂતરની નજર ક્યાં હોય? એને ઉડાડીએ આકાશે, ભલે ગમે એટલું આકાશમાં ઉડાડવાની તમે કોશિશ કરો પણ વળે ને પાછું જ પડે માય કુવામાં. એટલે અજ્ઞાન દ્વારા આપણે શાંતિ ભોગવવાની છે. અને જેને શાંતિ ના ભોગવીએ બધા અજ્ઞાની રહે, એના આપણે કોઈ વાંધો નથી. પણ જ્ઞાન દ્વારા શાંતિ ભોગવવાની છે, સાચું સુખ ભોગવવાનું છે. એટલા માટે બાપુએ આપણને આ માર્ગ આપ્યો છે. સુખ જોઈતું હોય, આનંદ જોઈતો હોય, અસંગપણો જોઈતું હોય જીવનમાં, વિરામતા લાવવી હોય તો બાપુના માર્ગ ઉપર ચાલો. બરાબર? નકા શાંતિ તો છે. તમારે આ સુખ કોઈને કહી શકો એમ છો? આ સુખ તમે કોઈને બતાવી શકો એમ છો? તમે જે સુખ ભોગવી રહ્યા આપણે બાપુની કૃપાથી, એ આ સુખ કોઈને બતાવી શકો એમ છો?
ત્યારે તમારી પાસેથી કોઈ છીનવી લે એમ છે? અને ચોર ચોરી કરી શકે આ તમારા ધનને, તમારા સુખને? શું કહે છે મીરાબાઈ? પાયોજી મેને રામ રતન ધન પાયો. કયું ધન મળ્યું? રામ રતન ધન મળ્યું છે. એ સુખ આપી રહ્યું છે. કોઈ ચોર ન લૂંટી શકે, કોઈ આને હેરાન ના કરી શકે, અને જેમ વાપરશો એમ પાછો વધે છે. જો તમે આ ધનને, આ સુખને જેમ જેમ ભોગવશો એમ ધીમે ધીમે આ સુખ વધશે, બરાબર? પણ ઘટશે નહીં. એવું સુખ છે. અને ભૌતિક સુખ કેવું છે? અને અમે ભૌતિક સુખ જો બરાબર વાપરીએ તો હજી સારું, ગાડીમાં બેઠા હોઈએ ત્યાં સુધી સારું, એસી ચાલુ હોય, ગાડી જતી હોય, અને પછી રસ્તામાં તાપ પડતો હોય ઉનાળામાં અને ટાયર ફાટે તો સુખ ટકે ના. ગાડીમાંથી ઉતરી જવું પડે, તાપ ક્યાંય આગળ પાછળ પોણીએ નથી, છાંયડે નથી, ગાડી જાય એમ નથી, તો સુખ છે કે દુઃખ? જોઈ લો. આ ભૌતિક સુખ એવું છે. અને રામ રતન રૂપી જે સુખ મળ્યું છે, જો હરદમ રહે ને, કાયમ છે, અખંડ છે, અવિનાશી સુખ પ્રાપ્ત થઈ ગયું છે. પાડોશમાં કોઈ છીનવી લે? બા તું સુખ ભોગવતી હોય તો દાદા લઈ લે ખરા? નહીં લેવાય ને. હા, એમ છે. આ તો જે સુખ ભોગવે એનું કોઈ બીજો લઈ શકે નહીં. તો આપણે આના માટે હરદમ પ્રયાસમાં રહેવું પડશે. હરદમ પ્રયત્નશીલ આપણે રહેવું પડશે. પ્રયત્નશીલ રહીશું તો સુખમય રહીશું. આ સુખને જાણવાથી, સમજવાથી સુખ ટકતું નથી. આપણે જાણી લીધું આ સુખને બોધ દ્વારા, સંતોના સમાગમ દ્વારા, તો એ જાણેલું સમજેલું સુખ ટકી શકતું નથી. પણ આ સુખ જો અનુભવમાં આવી જાય અને પ્રયત્નશીલ બની જાય, અનુભવમાં આવ્યા પછી જીવનમાં ભણાઈ જાય, તો પછી આ સુખ જતું નથી. કેટલો ટાઈમ થયો? 5 વાગ્યા ને?
કેટલા વાગ્યા સુધી ચલાવવાનું છે? 6:30. તો વાત સમજમાં આવી ખરી? વસ્તુ મેળવવા કરતા જાળવવાની કિંમત વધારે થાય. હા, માટે પ્રયત્નશીલ રહેજો, જાળવજો અને આ જગતથી મુક્તપણે રહેવાનો પ્રયાસ કર. મુક્ત તો છો જ, પણ ક્ષણે ક્ષણે અસ્થિરતા અને વિભાવિક મોહ માંથી બચજો. ક્ષણે ક્ષણે જે અસ્થિરતા પામી જઈએ છીએ, સ્વરૂપને ભૂલી જવાય છે અને જગતમય બની જઈએ છીએ. બરાબર? સ્વરૂપ જે આપણું અલગપણું છે, નિર્લેપપણું છે, એ અસંગપણાને ભૂલી જઈને આપણે પાછા જગત આકાર થઈ જઈએ છીએ, દેહાકાર બની જઈએ છીએ. તો પ્રયત્નશીલ રહેજો. મન જાય પાછો વિચાર કદાચ નામમાં જાય, રૂપમાં જાય, ગુણમાં જાય, તો વિચારને પાછો વાળીને બેહાડજો.